મારુતિ ઇમ્પેક્સમાં સુરેશ ભોજપરાને દિવાળી પહેલા બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ તેઓ કોમામાં ફરી પડ્યા હતા. સુરેશ ભોજપરા કંપનીનો તમામ વહીવટ કરતા હોવાને કારણે 3 મહિના માટે કંપની હાલ પૂરતી બંધ. કંપનીના મેનેજરો દ્વારા ઇન્ટરનલ રીતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઈ કર્મચારી દ્વારા આ બાબતે ઓડિયો વાયરલ કરી અન્ય કર્મચારીઓને બીજા કારખાનાઓમાં જગ્યા શોધવા જણાવાયું હતું. મારુતિ ઇમ્પેક્સ સૌરાષ્ટ્રના અલગ અલગ જગ્યા પર તેમજ સુરતમાં 100 કરતાં વધારે ડાયમંડના યુનિટો ધરાવે છે. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડતી હોય મારુતિ જેમ્સના માલિક શ્રી સુરેશભાઈ ભોજપરાને દિવાળી પહેલાં બ્રેન એટેક આવતા એ કોમામાં સરી ગયેલા અને આ કંપનીની અંદર કાર્યકર જે મેઇન હતા એ સુરેશભાઈ જ હતા. ખરીદી કરવી, સેલ કરવું, દરેક કંપનીના મેનેજમેન્ટનો દરેક વસ્તુમાં પર્સનલી ધ્યાન રાખી અને પોતાનો કારોબાર ચલાવતા હતા. પરંતુ આ બ્રેન સ્ટ્રોકના કારણે દિવાળી સુધી તો એ કોમામાં સરી ગયેલા. દિવાળી પછી થોડા ભાનમાં આવ્યા છે, પરંતુ દિવાળી સુધી ફેક્ટરીઓ એ માટે સ્ટાર્ટ રાખેલી એમના લઘુબંધુ શ્રી દિનેશભાઈ લખાણીએ કે દિવાળીની અંદર રત્ન કલાકારોને દિવાળી ન બગડે. પરંતુ દિવાળી પછી પણ હજી સુરેશભાઈનું સ્વાસ્થ્ય કાર્યરત થવું જોઈએ જે ધંધાકીય રીતે, એવું હજી સ્વાસ્થ્ય સુધર્યું નથી. અને આ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક કંપનીએ નિર્ણય લીધો છે કે સુરેશભાઈ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી 3 થી 4 મહિના માટે કંપનીઓ આપણે બંધ રાખવી. અને આ નિર્ણય ઇન્ટરનલ નિર્ણય હતો, પરંતુ મેનેજરને ધ્યાન ઉપર આવતા મેનેજરે એમના વર્કરોને, એમની નીચે કામ કરતા રત્ન કલાકારોને જાણકારી માટે એક વિડીયો વાયરલ કરીને એમાં એવી માહિતી પૂરી પાડી હતી કે હવે આપણે 3-4 મહિના દિવાળી પછી બીજે કામ શોધી લેવું પડશે, કારણ કે મારુતિ જેમ્સ હમણાં 3-4 મહિના સ્ટાર્ટ નથી થવાનું. પરંતુ સૌથી સારી બાબત એ પણ કહી શકીએ કે સુરેશભાઈ રત્ન કલાકારોમાં એટલા બધા લોકપ્રિય હતા કે જ્યારે આ બ્રેન સ્ટ્રોક આવ્યો ત્યારે લોકોએ હવન અને કથાઓ પણ કરેલી એમના સ્વાસ્થ્ય સારું થાય એની માટે.